ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરમાં 80,000થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં 5 ફૂટની ઊંચી મૂર્તિઓનું વિસર્જન કે જે હજીરા, ડુમ્મસ અને ઉમરા ખાતે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટરમાંથી પણ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવિ ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસ અને ઢોલ નગારા સાથે ડીજેના તાલે શ્રીજીને અંતિમ વિદાય આપવામાં આવી હતી। અમે અત્રે પોલીસ હેડક્વાર્ટર્સમાં રહીએ છીએ, અઠવા પોલીસ લાઇનમાં। અમે દર વર્ષે આવી રીતે વાજતે ને ગાજતે ગણપતિનું આગમન કરીએ છીએ અને શાંતિપૂર્વક ગણપતિજીનું વિસર્જન કરીએ છીએ, જેમાં કોઈ જાતની ધમાલ હોતી નથી અને વાજતે ને ગાજતે ગણપતિનું વિસર્જન કરીએ છીએ। અત્યારે તો માહોલ જોઈને એવું લાગે છે કે બધા લોકો ગણપતિને વિસર્જન કરવા માટે તૈયાર નથી, પણ આ તો એ જે પ્રકારની પ્રથા છે એ પ્રમાણે અમારે વિસર્જન કરવું પડે છે, બાકી દરેકની આંખોમાં આંસુ જ છે।